ભરતીને લઈને ઉમેદવારોએ રજૂઆત કરી। ધોરણ 9 થી 12 ની વર્તમાન ભરતીને લઈને આ રજૂઆત કરવામાં આવી છે। વર્તમાન ભરતી માટે મેરિટ લિસ્ટ બહાર પાડવા માંગ કરી। 2700 બેઠક ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો છે। બાકીના ઉમેદવારોનો ભરતીમાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી। અમે બધા 9 થી 12 ની ટાટ 1 2 પાસ થયેલા ઉમેદવાર છીએ। અઠવાડિયાથી 9મા અને 10માનું ફાઇનલ મેરિટ આવ્યું છે અને 15 દિવસથી 11 12નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, પરંતુ સરકારે હજી ફાઇનલ મેરિટ લિસ્ટ પોતાની વેબસાઇટ ઉપર બહાર પાડ્યું નથી, જેથી કેટલા ઉમેદવાર લાગ્યા, કેટલી જગ્યા ખાલી છે અને કયા કયા જિલ્લામાં કેટલું કટ ઓફ માર્ક કયા વિષયમાં અટક્યું જે અમને અજાણ છીએ। એટલે સરકાર વહેલી તકે આ કટ ઓફ જાહેર કરે। અમારી એક જ હાકલ છે કે સત્વરે 9 થી 12ની જે ભરતી છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને એમાં જે કટ ઓફમાં જે આવે છે એ લોકોનો સમાવેશ થાય। ખાસ જે 1.20નો જે નિયમ છે 2021માં જે 1.20નો નિયમ હતો એ નિયમ રદ કરી રાઉન્ડ પદ્ધતિથી સરકાર ભરતી કરે તો બધા જ ઉમેદવારો ચોક્કસ 100% એમને ન્યાય મળશે। વારે ઘડીએ આવી અત્યારે હાલ અમારી ઉંમર પણ પૂરી થવા આવી છે તો બીજી જગ્યાઓ પણ આમાં એડ કરે એવો અમારો એમ કે સરકારનો એક નમ્ર અપીલ છે।